વાળ વીક થાય છે, આ કન્ડિશન નાના નાના છોકરાઓમાં પણ આવવાનું ચાન્સ છે. હા, એક મેડિકલ રીઝન છે આની પાછળ. હું ઇન ડિટેલ એક્સપ્લેન કરું છું અને આવું જ તમને રેગ્યુલર સાયન્ટિફિક હેલ્થ રિલેટેડ વિડીયોઝ ગુજરાતીમાં જોઈએ છે, મને ફોલો કરવાનું નહીં ભૂલતા. જો હેર ગ્રોથ 4 સ્ટેજમાં થાય. ફર્સ્ટ સ્ટેજ એનાજન અને ગ્રોથ ફેઝ કરીને કે આ 2 વર્ષથી 7 વર્ષ સુધી થાય. સેકન્ડ ફેઝ કેટેજન, આ નન્નું ટ્રાન્ઝિશન ફેઝ છે, ક્યારે વાળ ગ્રોથ થી રેસ્ટ ફેઝમાં જાય. થર્ડ ફેઝ ટેલોજન, આ કમ્પ્લીટ રેસ્ટ ફેઝ છે. ફોર્થ એક્સોજન, આ ફેઝમાં હેરફોલ થવા સ્ટાર્ટ થાય. હમણાં કેરફુલી સાંભળો. એનાજન ફેઝમાં બરાબર ન્યુટ્રિશન એ તો કઈ હેલ્થ ઇશ્યુઝ હોય તો તમારો હેર હેલ્થ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થશે. આની સારું સિરિયસ કન્ડિશનમાં ટ્યુબ્સ માંથી ન્યુટ્રિયન્ટ્સ ને તમારું બોડી સારું આપવું પડે. ક્યારે પણ હેર હેલ્થ અને સ્કિન હેલ્થમાં ધ્યાન દો કરીને વિડીયો બનાવો. સો પ્લીઝ તમારો હેર અને સ્કિન હેલ્થમાં ધ્યાન આપો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર બોડી. બરાબર ટ્રીટમેન્ટ જોઈએ છે તો પ્રોપર ડર્મેટોલોજીસ્ટ ને એપ્રોચ કરો. ધેટ્સ ધ બેસ્ટ થિંગ યુ કેન ડુ ફોર યોર ફ્યુચર હેલ્થ. તમને રિસેન્ટલી હેર ફોલ ઇશ્યુ થાય છે, કેમ ખાવાનું, ન્યુટ્રિશન કેમ રાખવાનું ખબર નથી, ડિટેલ ડોક્યુમેન્ટ જોઈએ છે, તો ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ ને ફોલો કરીને હેર કરીને કમેન્ટ કરો. હું ડિટેલ ડોક્યુમેન્ટ મોકલાવીશ. જય શ્રી કૃષ્ણ.